છો વિમલયામૃતધામ વાસે સૌમ્ય રાસે શ્રી હરિ હે ભક્ત જન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી શરણમાં કરુણા કરી ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નીલકંઠાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. બધા મજામાં? ખરેખર સરસ. હવે પહેલાં તો થોડું આજના દિવસે બે વસ્તુ ખાસ તો કહેવાની. ધીમે ધીમે થોડો સુધારો તો આપણે કરતા જવો જ પડશે. હરિભક્તો જેમ ઓલા ખુરશીવાળા હરિભક્તો કેમ લાઇનસર બેઠા છે, એમ બધા હરિભક્તો એક એક લાઇનમાં વ્યવસ્થિત ગોઠવાઈ જવાનું, આડાવડા નહીં. આપણી સભા કોઈક બહારથી નવો કોઈક હરિભગત આવ્યો હોય ને જોવે તો એમ થાય કે ના ખરેખર હરિભક્તોને ડિસિપ્લિન તો છે. સત્સંગમાં પહેલું તો એ પગથિયું રાખવું પડે ને. બધા લાઇનસર એક એક લાઇનમાં હરખા ગોઠવાઈ જાઓ, વચ્ચેની લાઈન નવી લાઈન નહીં. બીજી વસ્તુ, હવે બીજી વાર ખાસ ધ્યાન રાખજો, તમે જ્યારે ગેટમાંથી આવો ને બધાના ચંપલ ને બૂટ જે પહેરીને આવતા હોય એ સરખા લાઇનસર ગોઠવાયેલા હોવા જોઈએ. જેમ આવે ઓલા પાંજરાપોરમાં કેમ બધું પડ્યું હોય એવી રીતે નહીં. ખ્યાલ આવ્યો? આપણે આ સત્સંગની સભા છે, બહુ જ હરિભક્તોને જેટલો વિવેક હોય એટલો કોઈને વિવેક ન હોય. સ્વામિનારાયણ ભગવાને જેટલી વ્યવસ્થાઓને આ બધી વસ્તુનું જ્ઞાનને સમજણ આપી છે એવી તમને ક્યાંય જોવા નહીં મળે. જો બીજી વસ્તુ, અહીં તો તમારે નથી, અમારે ત્યાં પગલુંછણિયા મૂક્યા હોય. પગલુંછણિયું શેના માટે છે? ટપવા માટે છે? તો લૂછવા માટે છે. એટલું એને જ્ઞાન નથી હોતું કે આ પગ લૂછવા માટે છે, અંદર જશું પછી કેવું થાય, ઓલો મોત જેવું થાય, ધોઈને આવજો કે તો હાવ ન આવે. એટલે શું કર્યું, હવે પગલુંછણિયા આવી ગયા. એટલે પગલુંછણિયા જ મૂકેલા, જેથી કરીને, કારણ કે બધા આ બધી વસ્તુઓ એમનેમ તો નથી, ધોવો તો ખબર પડે. આપણે બીજાની સેવા ઓછી લેવાય, બીજાને હેરાનગતિ ઓછી, એટલું તો આપણે સત્સંગીએ ધ્યાન રાખવું જોઈએ. એ મોટી એક સેવા છે. હે, આપણાથી કોઈને તકલીફ ન પડે એટલું તો આપણે સત્સંગીએ ધ્યાન રાખવું જોઈએ. જો એટલે ખાસ જો ચંપલને છે ને બીજી વાર આવીએ ત્યારે એકદમ સરસ બધા લાઇનસર, હું પહેલું જોઈશ ત્યાંથી આવીશ, બરાબર? એટલે બે, અને બીજી આ લાઈનો છે બધી વ્યવસ્થિત. અહીંથી કોઈ જોવે ને તો એક આમ કેમ 50 વીઘાનો ચાસ હોય તો આ છેડેથી ઓલા છેડે એકદમ સરસ બધું દેખાવું જોઈએ, હરિભક્તોને ખ્યાલ આવી જાય. એટલે આ બધી વસ્તુઓ બે વિવેક ખાસ ધ્યાન રાખો. બીજી વસ્તુ, ત્રીજી, ચાલુ કથાએ મોબાઈલ ખાસ બંધ રાખજો. હજી તો આમ તો બધે બને ત્યાં સુધી ઓછો પ્રોબ્લેમ આવ્યો છે, પણ એ મને વધારે જરાય ગમતું નથી. હું મારો પોતે બંધ કરીને બેસું છું. એટલે ખાસ, કારણ કે આપણે અહીંયા કલ્યાણ માટે ભેગા થયા છીએ, કાંઈક એવી વસ્તુ પ્રાપ્ત કરવા માટે ભેગા થયા છીએ. એમાં વચ્ચે સહેજ લિંક આવે, તમારો ફોન કે કંઈક વાગે એટલે તરત લિંક તૂટી જાય. જો એકાગ્રતા વિના કોઈ વસ્તુની સિદ્ધિ થવાની નથી, એ નક્કી જ છે. એટલે આટલું ખાસ ધ્યાન રાખવું. અમારે બ્રહ્મસ્વામી એ કથામાં ત્યાં સવારમાં તમે જુઓ ને, જો મોબાઈલ તરત ઉપર લખ્યું હોય એ તરત ખીજાય, તરત, અને ટોક્યા વિના કોઈને આજે કાંઈ ખબર પડે એમ જ નથી. હે, તમે જોજો કોઈ દિવસ એ સભાઓમાં ક્યાંય કોઈ સુસંસ્કાર કે સુવિચાર કે સુશિસ્ત જોવા જ નહીં મળે. તમે જોજો. ત્રીજી વસ્તુ ખાસ, જમતી વખતે, હજી તો હું બહુ માર્કિંગ નથી કર્યું, પણ મને ખબર છે ત્યાં સુધી પીરસવામાં અને લેવામાં બધાય ભૂલો કરે છે. છાંટા ઉડતા હોય, અથવા હેઠા હાથે તમે આવ્યા હોય ડીશ લઈને તો ઓલો બિચારો દેવા જાય, અથવા આગળ ડીશ લઈ આવે છે. ક્યાં ઓલું પીરસવાનું કાઉન્ટરનો જે તમારું વસ્તુ મૂકેલી હોય ને ત્યાં, હવે બીજા હરિભગતને એ અડી જાય, હેઠું પડે તો કેટલો દોષ લાગે ગયો. હે, એટલે ખાસ કૃણાલભાઈ તમે ધ્યાન રાખજો. ખ્યાલ આવ્યો? જેને જોતી હોય વસ્તુ પ્રેમથી 5 વખત લ્યો, પણ ડીશ થોડી
દૂર રાખવાની અને પીરસનારને કહેવાનું વ્યક્તિ જોવો. નાનો છોકરો હોય તો એને 1 પૂરી 2 પૂરી પછી બીજી વાર ભલે લઈ જાય, કાંઈ વાંધો નહીં, પણ એઠું મૂકે તો. આજે બહાર તમે જાઓ ભારતમાં, અમે હમણાં પરમ દિવસ ગયા હતા, ગઈકાલે જ હજી, તો એક છોકરો બિચારો અહીંયા ઓસ્ટ્રેલિયામાં ઓલી ડબ્બો લઈને બેઠો હતો, કે મેં કીધું અહીંયા આ ભિખારીની પરિસ્થિતિ તો અહીંયા છે તો ખરા જ. આપણને તો ભગવાને સુખિયા કર્યા છે, એનો મતલબ કે આ દૂધ પાકને એમને નાખી નથી દેવાનું. એક તો એ વસ્તુ, બીજી વસ્તુ ભગવાનનો પ્રસાદ છે. તમે જુઓ, બ્રહ્માદિક દેવોને પણ આ દુર્લભ વસ્તુ છે. જો આટલો વ્યવહાર અને મેનર ના હોય તો આપણે હજી સત્સંગીને કહેવાને લાયક જ ન કહેવાય. બીજી હજી એક વસ્તુ કહો, આપણે જોજો તમે ભારત દેશની અંદર આટલા બધા તિલક, ચાંદલો, પૂજાપાઠ થવા બધું કરે છે, છતાંય આગળ નથી. એનું કારણ શું ખબર છે ચિંતન? નહીં. આપણે ખાલી બાહ્ય ઉપકરણો જ ધારણ કરીએ છીએ, અંદર જે પ્રમાણિકતા નીતિ ઘટી ગઈ હાવ. અહીંયા શું છે, ભલે બાહ્ય ચિહ્નો નહીં હોય કોઈને, તમે જોજો આ ધોળિયા લોકો કે બીજા કોઈ માણસોને તિલ ચિહ્નો નહીં ધારણ કરેલા હોય, પણ અંદરની જે આચરણવાળી વસ્તુ એને પકડી રાખી છે. આપણે શું કર્યું, આચરણ છોડી દીધું, અને હોય તો થોડું હશે, બાહ્ય ચિહ્નો પકડી રાખ્યા. એટલે જેવી પ્રગતિ થવી જોઈએ ઉર્ધ્વગામી એવી થતી નથી, દુઃખ મળતું જ નથી. જો સાથી આ જ સિચ્યુએશન છે. આપણે બેય જોઈએ, બાહ્ય જે ચિહ્નો છે એ જોઈએ અને આચરણ પણ જોઈએ. જો આજે લગભગ તમે ભારતમાં જશો, દોડ ચાલતી હશે, આચરણ જતું રહ્યું. જો બહુ જ ઓછા સંપ્રદાયોની અંદર આચરણ જોવા મળશે, બાકી જોવા જ નહીં મળે. અમે કેટલી જગ્યાએ જોયું, માતાજીના ઉપાસકો હોય, પદયાત્રા કરતા હોય, પણ મોઢામાં એટલા બધા ભર્યા હોય ડૂચા, નહીં તમારે જ્યાં ત્યાં ખાવું જે તે પીવું, કાંઈ નક્કી ન હોય. જો છે ને, એટલે ધર્મ જતો રહ્યો, આચરણ જતું રહ્યું. અહીંયા આ લોકોએ આચરણ પકડ્યું એટલે આગળ છે. એટલા બે વસ્તુ ભેગી થાય તો સોનામાં સુગંધ પડી જાય. જો અને આપણે મહારાજે આ જ વસ્તુ કરી છે, એટલે ખાસ એને પકડી રાખવાની. બરાબર? પીરસવામાં, જમવામાં, આ બધી વસ્તુમાં બહુ ધ્યાન રાખજો. હું તો આવું ધ્યાન જ રાખું છું પહેલાં, એટલે થોડું લાગે ત્યાં તરત કહેતો રહું છું. ગયા વખતે છેલ્લે શું લીધું હતું આપણે? પ્રકાશભાઈ તમે નહીં બોલો ને, જયંતિભાઈ આ બધા હા મધર્સ ડેમાં આપણે લીધું હતું ને કઈ? હા માતૃ દિવસ હતો, એની અંદર આપણે બધા ભગવાનના જે અવતારો, મોટા ભગવાનના મહાપુરુષો જે થઈ ગયા, એ બધાની આ પૃથ્વી ઉપર જેટલા સંતાનો દિવ્ય અવલૌકિક ભાગમાં ગયા, તો એની પાછળનું કારણ એમની માતાના સંસ્કાર છે. જો આપણે જેની ઉપર બેઠા છીએ ને, એ પણ એક માતા છે. કઈ માતા કહેવાય? હા, જો વિચાર કરો, ભગવાનને જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ વધી જાય ને, પૃથ્વી કોનું રૂપ ધારણ કરે? ગાયનું રૂપ ધારણ કરીને ભગવાન પાસે જાય કે પ્રભુ હવે મારાથી ભાર સહન થતો નથી. જો ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે. જો અને જેટલું આ પૃથ્વી સહન કરે એટલું કોઈ સહન ન કરે. જો એટલે એનો આપણી ઉપર ઉપકાર છે, જો ઋણ છે. એટલે ખાસ ધ્યાન રાખવું. હરિભક્તે તો ગુરુ પૂર્ણિમા હોય, મોટા પ્રસંગ હોય ને, ત્યારે આ બધાને ખાસ યાદ કરવા જોઈએ. અને જેટલું થાય એટલું આપણે એવું દિવ્ય જીવન જીવીએ તો ઓટોમેટિક આપણું ઋણ ઓછું થતું જાય. જો ખ્યાલ આવ્યો? એટલે આજે આપણે પ્રસંગ લેશું સારંગપુરની અંદર. જો હમણાં માર્ચ મહિનો ગયો ઇન્ડિયાની અંદર હવે, એટલે લગભગ ફાગણ મહિનાની અંદર અમે આવ્યા એ દિવસે જ ગાડુપુર મંદિરનો તો પાટોત્સવ હતો, પણ ફાગણ મહિનાની અંદર હોળી કહેતા ફૂલડોલ ઉત્સવ અને ધૂળેટીનો ઉત્સવ આવે. જો આપણા સંપ્રદાયની અંદર બે જગ્યાએ બહુ મોટા ઉત્સવો ભગવાને કર્યા છે. બહુ તો આમ તો અલગ જગ્યાએ ઘણા છે, પણ બે જગ્યા એવી હતી, એક સારંગપુર અને બીજું જોરથી બોલો ને, હા વડતાલ. બે જગ્યાએ ફૂલડોલના ઉત્સવ મહારાજે બહુ જ મોટા કર્યા છે. આપણે પુરુષો વિભાગ તો ખરા, પણ અત્યાર સુધી આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર આ બહેનોનો પ્રસંગ છે ને, આપણે એમ માનીએ કે હરિભક્તો પુરુષો સમર્થને બળવાને સમજણમાં ઊંચા, પણ આજે આપણે જે વિષય લઈએ એ વિષયમાં બહેનોએ જેવું માગ્યું છે, અત્યાર સુધી સંસ્કૃતિમાં ક્યાંય આવું કોઈ ભગવાન પાસે માગ્યું નથી. જો આ તમે લાગે, પણ બહેનોની સમજણ આવી હતી. જો એટલે 1868ની અંદર સારંગપુરની, આજથી લગભગ 208 વર્ષ થાય, 211 વર્ષ, 211 કે 12 વર્ષની આગળ સારંગપુરની અંદર પહેલી વખત જ્યારે આ ફૂલડોલનો ઉત્સવ થયો,
ત્યારે સૌરાષ્ટ્રના બહેનોને ભગવાને કીધું તમે માગો. ત્યારે સૌરાષ્ટ્રના બહેનોએ કીધું મહારાજ અમને બધાને તમે 100 રૂપિયા આપો. કે શું? હા, શા માટે? ઘનશ્યામભાઈ, એ ભક્તો હતા હો, એટલે સામાન્યને જેવું નથી કે છોકરાને ઓલું રમકડા લઈ દેશું, ખવડાવશું, એવું નહોતું. પણ 100 રૂપિયા મહારાજ કે તમે આપો એટલે અમારો સંકલ્પ છે કાંઈક તમારા માટે અમે લઈ આવીએ અને બનાવીએ તે તમને અર્પણ કરીએ, જમાડીએ. જો આ ભાવ હતો. પણ પછી તમારામાં એવું કીધું હોય ને કે હમણાં આપણે યુનિયન બનાવવું તો યુનિયન જલ્દી તૈયાર ન થાય, લીડર તો બને જ નહીં જલ્દી, કોઈ ઝઘડા બહુ થાય. પણ બહેનોમાં એવું નહીં. કોઈકને તમે કહો ને કે આ જૂથ બનાવવાનું છે, તરત જ આખું યુનિયન તૈયાર થઈ જાય અને એક લીડર હોતે નિમી દે. જો એટલો સમ છે એમાં. એટલે મહારાજે કીધું તમે બધા નક્કી કરો અને એક વ્યક્તિ મારી પાસે તમે બધા ભેગા થઈને માગો. ત્યારે ડાંગરવાના જતનબા, જો તો બધાએ બહેનો ભેગા થયા ઉત્તર ગુજરાતના, અને તરત જ જતનબાને કીધું તમે અમારા લીડર, અને બધાએ ભેગા થઈને ચર્ચા કરી અને જતનબાને કીધું આપણે આ રીતે તમે મહારાજ પાસે માંગણી મૂકો. જો ત્યારે પહેલી વખત મહારાજને આ બહેનોએ ભક્ત ચિંતામણીનું નિષ્કોળાનંદ સ્વામીએ 64મા પ્રકરણમાં આનું વર્ણન કરેલું છે. જો તમે હમણાં સાંભળ્યું હશે, બરોબર? એટલે આવા ફગવા, પહેલાંના સમયમાં એને ફગવા કહેતા, એ ફગવા કેવા માગવા જોઈએ એવું આ બહેનો શીખવાડે છે. જો આપણને એ કોણ? આ સત્સંગી બહેનો, બહારના બહેનોની વાત નથી. પણ જેને આવા સત્સંગની અંદર જન્મ લીધો, લાડુબા, જીવુબા આદિ મોટા મોટા બહેનો સત્સંગી હતા કે કેવળ ભગવાન સિવાય ક્યાંય એને પ્રીતિ નહોતી, એનો સમાગમ કરી અને આવી માગણી એને મૂકી છે ભગવાન આગળ. જો એટલે આવા અલૌકિક માગણી કરવી તો કેવી માગણી કરવી જોઈએ, જો ખાસ ધ્યાન રાખવું. આપણે બધાએ ભાઈઓએ પણ આમાંથી શીખવું જોઈએ. જો આ નહીંતર તો બધા જેન્ટ્સ આવે ને તો એમ કે મહારાજ હમણાં નોકરી નથી, કંઈક મેળ પાડી દો. હમણાં છોકરી નથી મળતી, એ મેળ પાડી દો. કાં ધંધો કે અમારે બિઝનેસમાં ક્યાંય મેળ નથી પડતો, આ જ માંગણી. અમારે અહીંયા એવું ચાલ્યું, હમણાં PR માટે પ્રશ્ન હોય, આખા ગ્રીન કાર્ડ માટે પ્રશ્ન હોય, આ જ માંગણી ચાલતી. કેવળ ભૌતિક અને લૌકિક માંગણી હોય છે. ત્યાં બહેનોએ કેવી માંગણી કરી છે. કોઈને આવું મોટા મોટા ઈશ્વરોને પણ માગતા ના આવડે એવું આમને માગ્યું છે. આ તો બેઠા બેઠા વિચાર કરજો, આપણે કોઈ દિવસ આવો સંકલ્પ થયો છે? આ તો હવે સાંભળીએ છીએ એટલે કાંઈક કલ્પના આપણે કરી શકીએ, પણ આજ તો 200-250 વર્ષ પહેલાંની વાત છે આ બધી. ત્યારનો સમય અને અત્યારનો સમય, બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય, પણ આવું તમે પૂછો મોટા મોટા બિઝનેસમેનોને પણ માંગતા આવડે નહીં. જો એટલે આમાં પહેલા 4 પદ, આપણે 6 પદ લેશું, એમાં પહેલા 2 પદ તમે ગાઓ. મહાબળવંત માયા તમારી, જેને આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા મને ન વ્યાપે. વળી તમારે વિશે જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજુ અલૌકિક ખ્યાલ. સતસંગી જે તમારા કાવે, તેનો ખેદીય ભાવન આવે. દેશ કાળ ને ક્રિયાએ કરી, ખેદી તમને ન ભૂલીએ હરી. કામ મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી. જો કોઈને બાકી રાખ્યા નથી. જો એટલે પહેલો જ અહીંયા વસ્તુ આવી, મહાબળવંત માયા છે. જો મોહનભાઈ, માયા એટલે શું કયો? હવે આપણે ઊંડાણમાં જવું પડે ને. આ તો એમને આ બધું જાણતા હશે ત્યારે પ્રશ્ન થયો હોય ને લખાણ હોય, એમને તો નથી ને. આ તમે આમને કોઈને કાંઈ આડું આવે સત્સંગમાં, સમાજમાં રહેતા હોય ત્યારે ભગવાન ભજવામાં શું આડું આવે? આ જો આમાં એ જ કીધું ને કે મહારાજને કહે છે, મહારાજ અમાને તો તમને ભજવા છે, ધ્યાન ભજન ખૂબ કરવું છે,
પણ આ તમારી જે માયા છે એટલી બધી બળવાન છે કે આ બધાય નરનારીઓ એટલે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી કોઈ બાકી નહીં એમ લખ્યું. જો જેણે બધાને આવરી લીધા છે. જો હે અક્ષેશભાઈ, આવરી લીધા છે કે નહીં? કે આપણે છૂટી ગયા? ખરેખર કઈ રીતે કયો? નથી છૂટ્યા ને? સારું, જો એટલી તો ખબર છે. હે લાલા, હે આવડે જો માયા આપણે શબ્દ છે, કારણ કે જેનાથી બંધન છે એને સમજીએ તો એનાથી મુક્ત થવાય, નહીતર મુક્ત થવાય નહીં. જો હે જયંતિભાઈ, હવે કયો આપણે વચનામૃતમાં કોણ કહેશે? શિક્ષાપત્રી કયો, વચનામૃત કયો, જે કયો, હાલો તમને બધી છૂટી. માયાનું સ્વરૂપ શું કીધું પેલું ઈ કયો. પહેલું જ વચનામૃત છે. કોનો પ્રશ્ન છે? હા, ગોરધનભાઈ નો પ્રશ્ન છે. મહારાજ, માયાનું સ્વરૂપ. ત્યારે કોણ જવાબ આપે છે? સાક્ષાત ભગવાન પોતે. આટલા સંપ્રદાયો ચાલે છે, આટલા બધા શાસ્ત્રો લખાણા, પણ શોર્ટમાં શોર્ટ અને સચોટ જો જવાબ આપ્યો હોય અને માયાનો તો સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે. જો ટૂંકું ને ટચ. હે ભગવાન ભજતા જે આડું આવીને આવરણ કરે તો શું કરે? તો આવરણ કરે તો જ માયા. આવરણ ન કરે તો કોઈ વસ્તુ માયા નહીં. લ્યો, હવે તમારે અઠવાડિયામાં કેટલા દિવસ મંદિરે આવવા માટે આવરણ કરીને કહે છે? ગયો આપણે પ્રશ્નમાં નારિયેલ તો એ બાજુ જ ફેંકવું પડે. હે અઠવાડિયામાં 2 દિવસ નથી અવાતું, એટલે હવે આ આવરણ કોણ કરે? કયો પ્રકાશભાઈ? હે માયા. તો શું કરશું નિલય? હે મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે, માયા છે તે કેવી છે? 3 ત્રિગુણાત્મિકા. એટલે જો જેટલું તમે ક્લિયર સમજશો તો ઓટોમેટિક તમારા આવરણ હટી જશે. બીજું કશું નથી. આ માયા આમ દેખાતી નથી, પણ એક આપણે શોર્ટ આવ્યું ને. હા, માયાનું એક લક્ષણ છે ભ્રમણા. શું? માયા કેટલા પ્રકારે કામ કરે છે? તો કે એક તો ભ્રાંતિ ઊભી કરે. શું કરે? હા, ભ્રાંતિ ઊભી કરે છે. તમે ઘણી વાર જોજો, આ કોઈ ને તમે આમ દબાવશો ને એકની જગ્યાએ 2 દેખાશે. જોજો એ શું કહે છે? એ ભ્રાંતિ ઊભી કરે છે. બીજી વસ્તુ આ ભ્રમણા, જે મૃગજળ કીધું ને, મૃગલું જળ આશાએ ને આશાએ દોડ્યા જ કરે છે કે હમણાં પાણી મળે, હમણાં પાણી મળશે અને હું મારી તૃષ્ણા છીપાવીશ. પણ અંતે જતા હાથમાં કાંઈ આવતું નથી. અને એમ આપણે એવું છે, $5 લાખ, $20 લાખ, $50, એમ કરતાં કરતાં મિલિયનર થાવ. એથી તમે જો જેમ આગળ જાવ એમ હજી પણ તૃષ્ણા વધતી જાય, પણ આસક્તિ ઘટતી નથી. જો એટલે શું કે પાછા વળવું બહેતર છે. જો તમે તમારા છોકરાની ચિંતા કરો બરાબર, પછી એના છોકરાની તમે ચિંતા કરો તો ભેગા થઈને મરવાના ધંધા છે. એટલે ના પાડે છે. જો આ માયાનું કામ કેવું છે? આવું છે. ભ્રમણા ઊભી કરી દે. શું? કઈ ભ્રમણા? કે આમાં સુખ છે તમને એમ જવા જ દે, પણ હકીકતમાં કાંઈ હાથમાં આવે નહીં. શું હાથમાં આવે? દુઃખ હાથમાં આવે. જો કોઈ એમ કે 50 ગુલાબજાંબુ ખાઈ સુખ થાય, પણ 50 ગુલાબજાંબુ પછી એને હોસ્પિટલ દાખલ કરવો પડે તરત જ. આફરો ચડી જાય સીધો. હે શું થયું? સુખમાંથી આશા હતી, પણ ઊભું શું થયું? દુઃખ. જો એટલે ભ્રમણા, આ મોટી ભ્રમણા છે, પણ મનાતી નથી. માયાનો આ ખેલ છે. માયા આટલા રૂપે કામ કરે કે જાળામાં ફસાવે છે એને. જો ઈથી ત્રીજું વિપરીત પણ ઊભું કરે. શું કરે? હા, તમે મહાભારત સિરિયલ જોઈ હશે. જો ઘણા બધાએ વિપરીતપણું કેવું? યુધિષ્ઠિર રાજાએ ઇન્દ્રપ્રસ્થની ભગવાને શ્રી કૃષ્ણને રચના કરી અને ત્યાં સરસ મજાની બધાને રહેવાની વ્યવસ્થા કરી આપી. પછી બધાને આમંત્રણ આપ્યું. દુર્યોધન પણ આવ્યો. તો શું હતું? તમે જો, જ્યાં એને એમ લાગે, હા, એને એમ લાગે કે અહીંયા સરસ મજાનું સ્થળ છે, ત્યાં કેવું હોય? જળ હોય. જો આ શું છે?
વિપરીત પણ ઊભું કરે છે. હે આપણે એમ માનીએ કે આમાં સુખ છે, હકીકતમાં ત્યાં સુખ હોતું નથી, તદ્દન વિરોધાભાસ હોય છે એમાં. હે એટલે આ ભ્રમણા છે ને, અને વિપરીતપણું અને ભ્રાંતિ, આ ત્રણ ભાગે માયા સૂક્ષ્મ રીતે કામ કરે છે. હે આ બધા એના સૂક્ષ્મ સ્વરૂપો છે. તમે જાદુગરને જોયો હોય ને તો જોજો, અત્યારે તો અહીંયા ત્યાં ગામડાઓમાં જાદુગર હોય, તમને સરસ સજાના નાના નાના ગોળા પેટમાં નાખે, પછી બાર સિક્કા બહાર કાઢે. હવે હકીકતમાં જો સિક્કાને બધું બહાર કાઢતો હોય તો એ આવી રીતે ખેલ શું કામ કરે? પણ છોકરાઓ એને મજા આવે. હે એમાં એને મજા આવે કે આ જો કેવા સરસ મજાના સિક્કા બહાર કાઢે છે, પણ એને જ્ઞાન નથી. આ ઓલાને રૂપિયા રળવા છે, એનું પેટ પૂરું કરવાનું છે, એટલે ભ્રમણા કરે છે ઊભી કે આવી રીતે અમે ખેલ કરી શકીએ. જો મહારાજે નટનું દ્રષ્ટાંત આપ્યું છે, જો એટલે તો ભગવાનને નટનાગર કહેવામાં આવે છે. આ સૃષ્ટિ શું છે? એનો ખેલ છે આખો. આપણે બધા ખેલમાં ખેંચાઈ જાય છીએ, એમાં મોહ પામ્યા જાય છે, અને બેઠા બેઠા નટનાગર એ અક્ષરધામમાં બેઠા બેઠા મોજ માણે છે. એ કે જો રમ્યા કરે છે બધા રમકડામાં. એમાં એક ચાવીવાળું રમકડું બધાને આપી દીધું છે, તો કોઈ નામ જ નથી લેતું પાછું આવવાનું. હે કયું છે ખબર છે? કે મારે નામ નથી લેવાયું, નહીતર પાછું તકલીફ પડે. એટલે આ બધી માયાજાળ, એટલે માયાને બધાને આકર્ષવાના, કારણ કે એના વિના આકર્ષાય કેમ? હે જીવની અંદર સહેજે સહેજે આ વૃત્તિઓ મૂકી છે, અને આ બધા ખેલ ભગવાન સામે કરે છે. જો એક રાજા હતો, રાજાએ વિચાર કર્યો, મેં આની પહેલાં દ્રષ્ટાંત આપ્યું હતું. એને નક્કી કર્યું કે મારી પાછળ મારો કુંવર નથી, પણ કોઈક સારો વ્યક્તિને મારે રાજગાદી સોંપી કે રાજકુંવર બનાવો. એટલે એને બધાને જાહેરાત કરી કે જેને લાભ લેવો એને મળી શકે છે. બધા તો તૈયાર થઈ ગયા, હોય કે આ આપણે રાજગાદી મળે, આટલા બધા સુખો, આપણે તો બધાએ ઝંપલાવો. એટલે નક્કી કર્યું કે ભાઈ અહીંથી આટલા કિલોમીટરે આ જગ્યા છે, ત્યાંથી બધાએ જે વહેલો પહોંચે એને આ રાજગાદી આપણે આપી દેવી. ત્યારે બધાને બીજે દિવસે સવારે લઈ ગયા અને શરૂઆત કરી. જેમ જેમ અલગ અલગ સ્થાન આવતા જાય ને, એક એકથી અવલૌકિક, ક્યાંક ક્લબો, ક્યાંક આવી બધી સરસ મજાની વાનગીઓ, એ બધા અવલૌકિક બધા પદાર્થો ગોઠવી દીધા. તે જેને જ્યાં રુચિ હતી બધા ત્યાં ગોઠવાઈ ગયા. એક વ્યક્તિ એ જઈ અને વહેલો જઈને પહોંચી ગયો. રાજાને કે હું એકલા આવી ગયો છું. તો રાજા કે તને આટલા? એ કે મારો ગોલ નક્કી હતો. શું? કે મારે આમાં ક્યાંય ખેંચાવું નહીં. જો આમાં રોકાઈશ અને ખેંચાઈશ તો મને ઓલું મળવાનું નથી. હવે એ મળ્યા પછી તો આ બધું ઓટોમેટિક એથી વિશેષ મને મળવાનું છે. એને બુદ્ધિ દોડાવી, જો કે આ રાજા થઈશ તો આ બધું સુખ તો ઓટોમેટિક મળવાનું છે. એમ આપણે પણ આવા ભગવાનના આશ્રિત થયા છીએ, આવા ભગવાનનું ધામ, એનું સુખ મળવાનું છે. હવે એ મળ્યા પછી તો આ સુખ તો કાંઈ નથી. જો હે એની ગણતરીમાં કાંઈ નથી. પણ છતાં આ વિપરીતપણું, વિપરીત ભાવના ઊભી છે ને, હે એમાં ને એમાં એ હજારો યુગોને જન્મો કાઢી નાખ્યા. જો જ્યારથી સૃષ્ટિ ચાલુ થઈ ત્યારથી આમને આમ ભ્રાંતિમાં જ જીવ્યા કરી છે. જો હે હજી ભ્રાંતિ તૂટતી નથી. ભ્રાંતિ તૂટી કોને ખબર છે? જનક રાજાને તૂટી ગઈ. જો હે આપણે સચ્ચિદાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, પર્વતભાઈ, ગોરધનભાઈ બધાની ભ્રાંતિ, એટલે લખ્યું સ્વામીએ કીર્તનમાં, ભ્રમણા ભાંગી રે હો મારી. જો છે ને એ ભ્રમણા આ માયાનો ખેલ છે. આપણે બધા એ ભ્રમણા એટલે આમાં જ ગોઠા ખાઈએ છીએ. જો હે હા એવું. બીજી વસ્તુ, મહારાજે વચનામૃતમાં અને પ્રથમના 12મા વચનામૃતમાં પણ માયાના અલગ અલગ લક્ષણો બતાવ્યા છે. પ્રકૃતિ કયો કે માયા કયો, બંને એક જ અર્થ થાય છે એનો. એના અલગ અલગ અર્થ બતાવ્યા છે. એક તો માયા છે એ અનાદિ છે. જો આપણે એમ માનીએ કે હમણાં છે ને પછી નથી ને આગળ નહોતી, એવું નથી. જ્યારથી સૃષ્ટિ ચાલુ થઈ ત્યારથી માયા છે. જો સાથી, કલ્પેશભાઈ સાથી કોણ કે છે આમાં? હે એ તો બરાબર છે. કોણ કે છે આમાં? મને કોઈ એવું મળવું જોઈએ ને સામે. એ તો છે ખરું જ. આ વચના તમે નીલે પાછળ, હા અનાદિ છે સાથી. અનાદિ છે. હજી એક એનું પરફેક્ટ કારણ આવવું જોઈએ હાથમાં.
પછી હું કહીશ એટલે ઘનશ્યામભાઈ સિક્કે કેમ દેખાતા નથી આજે? તમારા અહીં કઈ લગન બગન તો છે નહીં, કેમ દેખાતા નથી કોઈ? હા, કોણ બોલ્યું? હા, જો શું છે, ભગવાનની શક્તિ છે. ભગવાન કેવા છે? અનાદિ છે, એટલે એની શક્તિ પણ અનાદિ હોય એમ પ્રશ્ન છે. આપણે અનાદિ કહીએ પણ સંબંધ છે. શક્તિથી, શક્તિમાનથી શક્તિ કોઈ દિવસ જુદી હોય નહીં. જો જાદુગરને જો અને એનો ખેલ, એની શક્તિ એની ભેગી હોય કે અલગ અલગ હોય? એ તો ખાલી બાલ તમને બતાવે છે, લાકડીથી આમ કરે તો કબૂતર હાજર થાય, ફૂલદાની હાજર થાય, એ એમાં નથી કામ. એની બુદ્ધિ શક્તિ પડી છે, એ ખેલ એની એ શક્તિથી તમને બતાવે છે. એમ આજે આખી સૃષ્ટિ બનાવી, એમાં માયા છે ને, એનાથી આ બધુંય બનેલું છે. એ પરમાત્માની શક્તિ છે, માટે અનાદિ છે. જો જ્યારે ભગવાનનો નાશ થાય તો એનો નાશ થાય, લ્યો હે, એવી વસ્તુ છે. પણ એટલું થાય, ભલે નાશ ન થાય પણ હટાવી શકે. હે, આ એ પછી આગળ રસ્તો છે એનો. પણ પહેલાં એ ધ્યાન રાખવું કે માયા છે એ અનાદિ છે. બીજી વસ્તુ, જીવ પ્રાણી માત્રનું ક્ષેત્ર છે. શું ક્ષેત્ર? આ તો લગભગ આ કથા વાર્તા, લગભગ આવી ચર્ચા બહુ ઓછી થતી હશે, પણ હું એટલા માટે કહું છું કે ખબર પડે આપણને કે માયાના કેટલા અલગ અલગ સ્વરૂપો છે. જો કેટલા પ્રકારે માયા કામ કરી રહી છે. ક્ષેત્ર એટલે હે, હા, વિસ્તાર. મહતત્વાદિકથી માંડી અને બધી વસ્તુઓ એની અંદર. તમે ખેતર જોયું ને, ખેતર, હા, પાક ક્યાં થાય? ખેતરમાં થાય. તો માયા ન હોય તો શું થાય? કશું શક્ય જ નથી. કારણ કે આપણા ઇન્દ્રિયો, અંતકરણ બધું શેનું બનેલું છે? માયા છે. એટલે એના વગર પદાર્થ બનાવવો હોય તો કંઈક તો જોઈએ ને. એના વગર બને કેમ? મારે મોહનથાળ બનાવવો તો લોટ તો જોઈએ કે નહીં? માટલું બનાવવું છે તો માટી જોઈએ કે નહીં? એમાં ક્ષેત્ર છે તો બધુંય છે. જો નહીંતર કશું જ નથી. હે, એ જરૂરી છે ને પાછું. ન હોય તો શું કરો તમે? જો હે, ત્યારથી પછી નિત્ય છે. લ્યો શું છે? હા, નિત્ય એટલે મહેશભાઈ, હે, હા, ક્યારે ન હોય એમ નહીં. લ્યો હર પળ હંમેશ કાયમને માટે હોય. લ્યો હવે એને હટાવવાની પાછી. હે, કેમ હટાવશું કયો? પછી અંધકાર રૂપ છે. શું છે? હા, આપણે તમે જો પિક્ચર જોવા ગયા હો તો 3 કલાકમાં તમને અંધારામાં મજા આવે કે અજવાળામાં મજા આવે? હે ને, મજા આવે ને. તો એવું છે, જો તમને જ્ઞાન થાય તો આમાં એકેય નો ઉભા રહ્યો તમે. પણ અંધકાર છે એટલે બધાને મજા આવે છે. જો હે, આ મારો દીકરો, આ મારા ઘરવાળા, આ મારી મિલકત, આ મારું મકાન, હે, આ બધુંય અંધકાર છે એટલે મજા આવે છે. જો જ્ઞાન નથી હો એ પ્રકાર. આમ અંધકારની વાત નથી કરતો. આ તો તમને જાડુ દસ્તાન સમજાવવા માટે કે આવું અંધકાર હોય તો તમને પ્રકાશવાળી વસ્તુ જોવામાં મજા આવે છે. જો પ્રકાશ પૂરો થઈ જાય બધી બાજુ તો મજા આવે નહીં. લ્યો હે, બકાભાઈને કેવું ન પડે હાલો અમારી જોડે, એમને ઉપડી જાય કારણ કે એ પ્રકાશ આવી ગયો. મેં એને પેલા કીધું, સુખદેવજી ઓર સહિત ભાગ્યા હતા. ગર્ભમાંથી જેવા નીકળ્યા તરત જ ઓર સહિત લખ્યું છે. ઓર એટલે એક પડ હોય છે. જો હા, જેમ ગાયનું વાછડું હોય ને બહાર નીકળે ને, તમે જો એની આગળ ઓર એક ઝાર પ્રકારનું એક પાતળું દારૂ ઝીણું એવું કવર હોય છે. જો શાસ્ત્રમાં લખ્યું. એટલી ઘડી પણ, કારણ કે એને એ જ્ઞાન હતું, માયા લોપી શકી નહીં એટલે પ્રકાશમાં હતા પૂરા. જો આપણે પ્રકાશ છે પણ ઘડી ઘડી ઓલો આજ્ઞા જેવું જરાક જરાક પ્રકાશ થાય છે. એટલે ક્યારેક ક્યારેક મંગળવારે આવે, કોઈક શનિવારે આવે, કોઈક અઠવાડિયે એકાદ વાર, કોઈક મહિને, કોઈક 15 દાડે આ મંદિરે દર્શન કરવા આવે. પણ જો પ્રકાશ ચાલુ થઈ જાય તો કેવું પડે નહીં. જો હે, પણ કોઈને એમ થાય નહીં હોય, એમ જ માને છે કે હું તો પ્રકાશમાં જ છું, રોજ પૂજા કરું છું, રોજ ડુંગળી લસણ ક્યારેય ખાતો નથી, એટલે એમ થઈ ગયું એને કે હવે આપણે પ્રકાશમાં આવી ગયા. પણ એ પ્રકાશ તો એક જ નાના ટમટમિયા જેવો છે. જો જ્યારે સંપૂર્ણ તેજમય આકાશમાં જેવો કેટલો સૂર્યનારાયણ દેવ કેટલા જબરજસ્ત પ્રકાશમાં ને એવો આત્માનો પ્રકાશ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જો હે, એને જ્યારે પ્રકાશ અંદરથી ધીમે ધીમે ઉદય થાય આ સત્સંગ દ્વારા, આવી રીતે કથા દ્વારા, સત્સંગ દ્વારા થાય એટલે કોઈ દિવસ ક્યારે પણ એને માયા લોપી શકે
નહીં. જો એટલે આપણે આ માયાનું બીજું સ્વરૂપ કેવી છે? અંધકાર રૂપ છે. જો ભલ ભલાને એમાં મોહ પમાડી દે છે. જો હવે આપણું ઓલું કીર્તન લ્યો. અહો પ્રભુ અચરજ માયા તમારી, અહો પ્રભુ અચરજ માયા તમારી. અજો પ્રભુ અચરજ માયા તમારી, અહો પ્રભુ અચરજ માયા તમારી. है जिसमें मोहे सकल नर नारी, जिसमें मोहे सकल નર નારી. અહો પ્રભુ અચરજ માયા તમારી. અહો પ્રભુ અચરજ માયા તમારી. ब्रह्मा मोहे शंकर मोहे, मोहे इंद्र बलकारी. ब्रह्मा મોહે શંકર મોહે, મોહે ઇન્દ્ર બલકારી. नारद मुनि सनकादिक मोहे, नारद मुनि સનકાદિક મોહે. दुनिया को કોન બિચારી. અહો પ્રભુ અચરજ માયા તમારી. અહો પ્રભુ અચરજ માયા તમારી. अहो प्रभु અચરજ માયા તમારી. અહો પ્રભુ અચરજ માયા તમારી. જો આવી છે મોટા મોટાને જો શું લખ્યું? जिसमें मोहे सकल नर नारी, બ્રહ્મા મોહે શંકર મોહે. જો હવે આ શાસ્ત્રની અંદર દ્રષ્ટાંતો એવા અદ્ભુત લખાઈ ગયા છે. આપણે ભલે એને આપણે તો લગભગ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા છીએ એટલે એમ જ માનતા હોઈએ કે આપણે આના બધા કરતા મોટા છીએ. જો હે લગભગ એમ માનીએ કે આપણે તો ક્યાંય લોભાઈએ જ નહીં અને આ બધાય લોભાઈ ગયા કે જો હે એવું જ મનમાં બેઠા બેઠા તમે જોજો. લગભગ આપણને તો સર્વોપરી ભગવાન મળી ગયા ને હવે હું ચિંતા છે આપણે ક્યાંય ન લોભાઈ ગયા હોય. પણ ઘરનો ઉમરો ઓળંગી શકતા ન હોય લ્યો હે, અને ઘરમાં એનું રાજ ચાલતું ન હોય પણ એમ માનતા હોય કે આપણે તો એવું છે. તો આ બ્રહ્મા મોહે, બ્રહ્માજી શેમાં મોહ પામ્યા હતા? એની જ સૃષ્ટિ બનાવેલી એની જ દીકરીમાં મોહ પામી ગયા. વિચાર કરો અત્યારે તમે જો આમાં ભૂદેવ હશે ને એને ખબર હશે ત્રિકાળ સંધ્યા કરવામાં આવે છે. જો એમની ત્રિકાળ સંધ્યામાં જે છેલ્લો દેહ છોડી અને આ સંધ્યા એટલા માટે કરવામાં આવે છે, એના દીકરાઓ એને યાદી આપી પિતાજી તમે આ સૃષ્ટિ રચના જ તમે કરી અને તમે ભૂલા પડ્યા. જો એને કેટલું, એ તો બધા ઈશ્વરો હતા એટલે તરત પાછા વળી ગયા. લાગી આવ્યું એને, મને મોહ થઈ ગયો કે હું ભગવાનની માયામાં મોહ પામી ગયો, માટે હવે મારે આ દેહ રખાય નહીં. જો હે આપણે તો મોહ પામ્યા હોય, ઉતરી ગયા હોય હાવ તોય ખબર પડે નહીં. જો પ્રાયશ્ચિતની વાત તો બાજુમાં રહી. લો હે આ જો મોટા મોટા ઈશ્વરો દેહ પાડી દીધો, એને પ્રાયશ્ચિત કરી લીધું તરત જ હે, એને ત્રિકાળ સંધ્યા કહેવામાં આવે છે. જો વિચાર કરો, એટલે તો મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, શું લખ્યું કેતનભાઈ? નહીં શું નહીં, એ તો બરોબર છે. કોની જોડે એ બોલો ને, પણ એમ આખી કટિંગ નહીં કરવાનું કોઈ દિવસ. ભગવાનના જે વાક્યો છે એ બેઠા બેઠા વાંચવા, એમને બોલવા, નહીતર શું થાય અર્થનો અનર્થ થઈ જાય. અત્યારે આ કટિંગનો જમાનો છે. એકનું બીજું તરત મૂકી દે એટલે આખો ભાવ બદલી જાય. માં, બેન, દીકરી. જો હે ત્રણની જોડે એટલે કે તમે વિચાર કરો, માતા, દીકરી અને
બેન ત્રણેયની જોડે આપણા સંબંધને વિચારો કેવા હોય, અતિ પવિત્ર હોય છે. જો તોય ભગવાને લક્ષ્મણ રેખા બાંધી દીધી. જો કેટલો બધો માયાની કે પ્રવાહને ભયંકરતા બતાવી છે. જો કોણ બતાવે છે? પુરુષોત્તમ નારાયણ, જેને આ સૃષ્ટિ બનાવી એ વિધાતા પોતે બાઉન્ડ્રી બાંધી દે છે. હવે એની મર્યાદાને ઉલ્લંઘન કરે એનો ઠાર રે કે નો રે મને ગયો, હે કશું ઠેકાણા ન રહે. કોઈ પણ કહેતા હોય ને કે અમારા દેશમાં આવા વિચાર જ નથી, પણ ઘી અને અગ્નિ બંનેનો યોગ થાય તો પીગળા વિના રહે નહીં. જો મને આ દેશમાં ઘણા મળેલા છે, જે અત્યારે તમારામાં આવે ને એમાંથી મને કે અમારા છોકરાઓને કાંઈ વાંધો નહીં સ્વામી. મેં કીધું લાંબા ગાળે તમે જોજો, પરિસ્થિતિ ન ઊભી થાય તો મને કહેજો. મહારાજે 18મા વચનામૃતમાં કીધું આ બેનો યોગ થવા છતાં નિર્લેપ રહી શકે એવા તો એક નારાયણ છે, બાકી કોઈની તાકાત નથી. જો એ કોણ કહે છે? જેને સૃષ્ટિ બનાવી. તમે હવે કહેતા હતા ને કળ ચડાવી જ છે એવી, કોઈ ઊંધી ફેરવી શકે નહીં. જો હા અટકી શકે ને બચી શકવું હોય તો એ રસ્તો છે. મહારાજ કે અમારી જે બાંધેલી મર્યાદા છે એમાં રહ્યો તો કોઈ દિવસ તકલીફ પડે નહીં. જો પહેલાંના સમયમાં વિવેક હતો. ગામડામાં તમે જાઓ તો બહેનો ઘરે હોય તો પહેલાં તરત પુરુષ ન જાય, પણ દરવાજો ખખડાવે, આ આંગળી ઠોકે ભાઈ કોઈ છે તો જોવે કે નથી કોઈ પુરુષ તો કોઈ દિવસ ઘરમાં જાય નહીં. જો આટલા બધા વિવેકો રાખતા હતા. જો હે અત્યારે તો કાંઈ ઠેકાણા નહીં. લ્યો હે માતા બેન અને દીકરીઓ બેઠા હોય અને પિક્ચરો ચાલુ હોય, શું પરિસ્થિતિ થાય તમે મને કહો? કેવા પિક્ચરો દ્રશ્યો ન જોવાય એવા દ્રશ્યો જોવાય, પછી પરિસ્થિતિ કેવી થાય? વિકૃતિ ક્યાંથી જન્માઈ ગયો? પછી બહેનોના કપડાં તમે જો આજે પણ, હવે મેં હમણાં એક જગ્યાએ વાંચ્યું હતું, બહુ સરસ વાક્ય હતું પણ મને યાદ આવે તો કહીશું. પહેલાંના સમયમાં ટૂંકા કપડાં પહેરતા તો વિરોધ થતો, હવે આખા કપડાં પહેરે જ વિરોધ થાય છે. લ્યો આવું વાક્ય લખેલું હતું, કારણ કે હવે કોઈને ગમતું જ નથી. જો એટલે મહારાજે શિક્ષાપત્રી પણ લખ્યું કે અમારા જે આશ્રિત હોય બહેનો એને કેવી રીતે વસ્ત્ર પહેરવા, હે હા જો અંગ દેખાય એવા પણ ઝીણા વસ્ત્રો ન પહેરવા. જો હે એવું છે. સરસ મજાનો ભારતીય સંસ્કૃતિમાં બધાએ સરસ મજાનો પોશાક નક્કી કરેલો છે, એવું પહેરીએ તો કોઈની મતિ પણ બગડે નહીં. જો લાડુબાને જ્યારે બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી જ્યારે એને સત્સંગ કરાવવા ગયા ને ત્યારે આ જ પહેલાં કીધું હતું, અમે શણગાર કરીએ ને એવા વસ્ત્રો ધારણ કરીએ અને કોઈનું મન બગડે તો એનું પાપ કોને લાગે? અમને લાગે. જો કોણ વિચાર કરે છે? સત્સંગી આવો વિચાર કરે. જો હે જે લક્ષ્મી સ્વરૂપા કહેવાય છે ને એ આવો વિચાર કરે. જો આવા ભક્તની રીતિ ને વિચાર હોવા જોઈએ. જો એટલે ખાસ આજે સત્સંગીએ પણ ઘણા અમે જોઈએ ને સમજતા નથી, કેવળ વેવલા વેળા હાવ. એને એમ કે અમારા છોકરા મોડર્ન યુગમાં જન્મ્યા એટલે મોડર્ન પ્રમાણે રહેવું જોઈએ, પણ જ્યારે કલંક લાગશે ત્યારે ક્યાં જશો પછી ગયો? હે અને કલંક લાગતા વાર લાગતી નથી. જો કોર્ટમાં ઘણા કેસ થાય ને આ બધા રેપના ને એના, ત્યારે કોઈ પૂછે ઓલા છોકરાઓને કે તો એ પહેલો જ પ્રશ્ન કરે કે એને કપડાં એવા પહેર્યા તો અમે શું કરી ગયા? લ્યો એ છે ને પાછું સામે કારણ. હે એટલે મહારાજે ખાસ એમાં એકાંતો માયાને લાગ મળી જાય. જેમ અંધકાર છે એમ એકાંત પણ માયાનું ક્ષેત્ર છે. જો હા તમે તમારો સ્વભાવ ક્યારેક જોવો હોય કે મારા મલિન વિચાર છે કે સારા વિચાર છે, એ જો તમારે જોવા હોય એકલા બેઠા બેઠા તમે જોજો. એકલા બેઠા બેઠા તમે મોબાઈલ જોતા હોય ત્યારે પણ જોજો કે તમે કેવી તમારી રુચિ છે. જો તરત ખબર પડી જશે તમને કે હવે કોઈ જોતું નથી ને લાવને તરત ચાલુ કરીને જોઈ લઉં. જો તો શું ખબર પડે? આપણી વાસના તરત જ ખબર પડી જશે કે આપણા આટલા દિવસથી સત્સંગમાં આવ્યા પછી પણ માયા આપણને હજી પણ છેતરી જાય છે. જો હે એટલે અહીંયા લખે છે કે મોટા મોટા બ્રહ્માજીને પણ માયાએ પરાભવ. ભાગવતની અંદર તો એટલું લખ્યું, તત્ સૃષ્ટેષુ સૃષ્ટેષુ, અત્યાર સુધી કોઈ એવો નથી જન્મ્યો આ સૃષ્ટિની અંદર કે ખંડિત થયો ન હોય. લ્યો ત્યાં સુધી વ્યાસ ભગવાને લખી દીધું છે. જો હે તો ગંભીરતા કેટલી આપણે સમજવી જોઈએ. જો આ મોટા મોટા, ત્યાર પછી આવે શંકર ભગવાન. લ્યો હે વિચાર કરો, આ પ્રલય કરવો હોય, એકને ઉપાડવો હોય તરત જ ફટાફટ ઉપડી જાય આ સૃષ્ટિમાંથી, કોઈને પૂછવાનું જરૂર જ ના પડે એવા. હે ત્રિનેત્ર કહેવાય છે ને, ત્રિનેત્ર, એક નેત્ર ખોલે વચ્ચેનું એટલે પૂરું થઈ ગયું. લ્યો હે જેને કામદેવને પણ
પરાભાવ કરાવી દીધેલા લ્યો. એવા પણ પાર્વતીજી બેઠા હતા તોય આજ કાલે કઈ એકાદશી કઈ છે? જો કાલે મોહિની જ એકાદશી છે લ્યો. હે આ સ્વર્ગ સમુદ્ર મંથન થયું અને ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરીને બધાને મોહ પમાડીને દેવતાઓને અમૃત પાયું. પછી આ બધાએ વાત કરી કે મોહિની રૂપ તો બહુ જ ભગવાને અલૌકિક ધારણ કર્યું હતું. તે શિવજીથી રહેવાનું નહીં લ્યો. ભગવાનને કે તમારું મોહિની રૂપ મને બતાવો. ભગવાન ના પાડી કે તમે યોગી છો, અરે આ જીદ રહેવા દો કે લ્યો. હે તો ન માન્યા અને ભગવાને મોહિની રૂપ બતાવ્યું. તમે વિચાર કરો, બ્રહ્મચર્ય ખંડિત થઈ ગયું લ્યો. હે અને શાસ્ત્રમાં લખાઈ ગયું. આપણા બ્રહ્મચર્યની વાત તો જુદી છે હો. આ તો ઈશ્વરોના બ્રહ્મચર્યની વાત છે. આમાં એવા ભગવાનના ભક્તો છો જ કે જે આવા બ્રહ્મચર્ય નિષ્ઠ ભગવાનના ભક્તો હશે અને છો, એવું નથી. પણ ન હોય તો બહુ આપણે ખાસ ધ્યાન રાખવું. અને ભૂલ થતી હોય કે ન થતી હોય, પણ આ બધા દ્રષ્ટાંતો જાણપણા માટે છે, નહીં કે એને નીચા કલ્પવા માટે. કે આવા ઈશ્વરો પણ એક દ્રષ્ટાંત રૂપે સારા ભાગમાં પણ કલ્પાઈ ગયા છે અને ક્યારેક આવરણમાં પણ આવી ગયા છે. એવી આ ભગવાનની માયા છે જિજ્ઞેશભાઈ. હે આપણે કહીએ દેશમાં પણ આ દેશમાં ન ચાલે. હે આ માયા તો એવું છે કે ઓસ્ટ્રેલિયામાં નથી અને ભારતમાં છે ને એવું કંઈ છે. આખા અહીંથી પ્રકૃતિ પુરુષના કાર્યમાં બધાએ લખ્યું, સ્વામીએ લખ્યું, બધાની નજર કારકા ઉપર જ છે. જો હે તમારો નાનો છોકરો ધીમે ધીમે 16 વર્ષ 18 વર્ષનો થાય એટલે તરત જ એની દ્રષ્ટિ ફરવા માંડે કે હવે આપણે આમાં ક્યાંક ગોઠવાવું જોઈએ. જો હે એમ થાય કે હવે આપણે ધીમે ધીમે ક્યાં બાજુ નીકળાય એવું છે, એવું થાય ન થાય. કારણ કે એ જીવમાં પડે છે, અનાદિની અંદર ઘર કરીને બેઠી. જો તમે થોડું મોડું કરો તરત જ કે હવે તો મારો આ વ્યવહાર કે પ્રસંગ કરવાનું ચાલુ કરો, છોકરીઓ જોવાનું તો કંઈક ગોઠવો મારું કે હે તરત જ ચાલુ કરી દે. એટલે આ માયા આવી છે. જો મોહે ઇન્દ્ર બલકારી. જો હે ઇન્દ્રને પણ મોહ પમાડી દીધો લ્યો. હે ક્યાં મોહ પામ્યા હતા કલ્પેશભાઈ? હા ગૌતમ ઋષિના પત્ની. લ્યો એક તો પત્ની છે જ પાછા એને. હે પણ પૃથ્વી લોકમાં નીકળ્યા અને ગમી ગયું રૂપ લ્યો. હે અક્ષેશભાઈ આપણે ક્યારેક ફરવા નીકળ્યા હોઈએ બહુ ધ્યાન રાખવું એમનું. બીજું આ તો મારે હેત છે એટલે કહેવાય. પણ કહેવાનું કે આવા મોટા મોટા ઇન્દ્રાસન એટલે 3 લોકની અંદર ગમે ત્યાં ગતિ કરી શકે છે. જો ગમે એવું રૂપ ધારણ કરી શકે છે. છતાં પણ એના પત્ની શું નામ છે એનું ખબર? સચી. હા એ એટલા રૂપવાન છે છતાં પણ એને મૂકી કે હવે પોતા નથી ને આપણે અહીંયા વાંધો નથી. જો હે અને મોહ પામી ગયા. એટલે ખાસ ધ્યાન રાખવું. આપણે પણ જેમ બહેનોને પતિવ્રતાનો ધર્મ છે એમ તમારે નહીં કાંઈ. હે હા તો એ તો બે બાજુ છે ને. તો તમારે એનાથી જે કાંઈ સંતતિ પ્રાપ્ત થાય એ આપણે ક્યારે ગઈ સભામાં લીધેલું કે એના બે થકી જે સંતતિ પ્રાપ્ત થાય એ સંતતિ કાં ભગવાનના એવા મોટા સંત થાય, કાં એવા મોટા દાનવીર, કાં એવા શુરા થાય. જો બાકી એમનેમ કાંઈ થાય નહીં. જો એટલે તો શાસ્ત્રમાં અમુક ઉંમર સુધી નિયમ લખેલા છે. પહેલાં બ્રહ્મચર્ય આશ્રમ હતો. પહેલાં જો ઋષિમુનિઓને ત્યાં જાય એટલા નિયમો સુધી એને બ્રહ્મચર્ય પડાવતા અને પછી જ ગૃહસ્થાશ્રમ. પણ એની અંદર પણ એક પતિવ્રતન રાખવામાં આવતું. પણ આ બધા મોટા મોટા પાછા હતા બધા પત્નીવાળા છે. જો બ્રહ્માજીને પત્ની હતા, શિવજીને તો છે જ ને. હે અને ઇન્દ્રને છતાં પણ મોહ પામી ગયા. નારદ એમનો પણ પ્રસંગ આવે છે. કોનો? કઈ રીતે મોહ પામ્યા હતા? હે અમરીશ રાજાની દીકરી. જો અમારી ઉપર આવ્યું. હા ના પાડી છે શાસ્ત્રની અંદર કે એ રીતે જો જાણીને તો ક્યારે પણ જોવું નહીં.
બોલવું નહીં, પણ નારાજીથી રહેવાનું નહીં. નક્કી કરવા ગયા હતા બીજાનું અને ખેંચાઈ ગયા પોતે જો. એટલે અમારી આ રેખા બાંધી દીધી ભગવાને અમારા ત્યાગીઓ માટે ખાસ, કે એવો પગફેર થતો હોય તો એ ત્યાગ કરવો, અથવા તો બળાત્કારે પણ હડસેલી દેવું, પણ યોગ કરવો નહીં. જો પહેલાં શું થાય, શરૂઆતમાં બોલવાનું ચાલુ થાય, પછી પ્રસાદ ચાલુ થાય, અને પછી ધીમે ધીમે ક્યાં જાય એ કાંઈ નક્કી નહીં. જો છે ને એ પહેલા દિવસે કોઈ દિવસ ન થાય. આ પ્રસંગ શરૂઆત ઝીણી ઝીણી થાય, અને પછી તમે તમારા આશ્રમમાં ખેંચી જાઓ અમને અહીંથી. અને એવું જ છે, ઘણા બધા સારા સારા સંતો આ પ્રસંગોમાં આવ્યા પછી ધીરે ધીરે આવો કલ્યાણનો માર્ગ ધીરે ધીરે ચાતરી ગયા. લ્યો એવું છે. અમારે હમણાં વડતાલમાં એવો પ્રસંગ બની ગયો. 50 વર્ષ થયા પણ ધ્યાન ન રખાણું તો 55 વર્ષે પણ પાછા સંસારમાં જતા રહ્યા. જો એવું હજી વૈરાગ્ય નથી હોતો, ખાલી ત્યાગ હોય છે. વૈરાગ્યની વ્યાખ્યા આપણે ઘરે કરી હતી તે દિવસ. નહીતર જો વૈરાગ્ય હોય તો સંસારમાં જાય નહીં, પાછો વનમાં જઈને ભજન કરે પણ એ બાજુ જાય નહીં. પણ વૈરાગ્યનો અભાવ એટલે પાછું સંસારમાં જતું રહેવાય છે. જો હવે આગળ પાછું બીજી કડી જો. योग करन्ते योगी मोहे बन में मोहे तपधारी. योग करन्ते योगी मोहे बन में मोहे तपधारी. बंदे पंडित पंडित मोहे बंदे पंडित पंडित मोहे भूल गए सुध नारियो. अचरज मायात मारी मोहे प्रभु अचरज मायात मारी. पंच विषय की जाल बिछाई पंच विषय की जाल बिछाई बंधन रचिया बारी. पंच विषय की जाल बिछाई बंधन रचिया बारी. ओ लालच में सब जीव फसाए 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 निकलन की नहीं बारी हो प्रभु अचरज माया तुम्हारी हो प्रभु अचरज माया तुम्हारी हो प्रभु अचरज माया तुम्हारी. योग करंते योगी मोहे बन में તપધારી. 96,000 વર્ષ પાણીમાં તપ કર્યું, પણ એક ક્રિયાથી આખી સોસાયટી તૈયાર થઈ ગઈ. લ્યો માયાનો ઝાડ કેટલી ભયંકર ને વિશાળતા છે એની આપણને ખબર નથી હો. અને તમે જો હજી આપણે બધા લગભગ આ લાલચની લાળ, જો પંચ વિષય કી જાલ બિસાઈ બંધન રચ્યા ભારી. લાલચ મેં સબ જીવ ફસાય. જો તમે બધા સાથે અહીંયા આવ્યા, ખબર છે લાલચ છે. હા પણ ખબર નથી આપણને લાલચ છે. જો આ લાલચ જ બધાને હજી હજી હજી. જો એક નાનું દ્રષ્ટાંત, એક કરંડિયાની અંદર સાપ પૂરેલો, તો ફરતો ફરતો ઉંદરડો આવ્યો. એને એમ થયું કે કરંડિયાની અંદર માલ ભરેલો છે. જેવું ખોલ્યું, થોડું કાપ્યું એટલે તરત જ અંદરથી સાપે પકડી લીધો ઓલાને. સાપ એટલે કાળ છે, કાળનું પ્રતીક છે ને. હા જો આપણે બધા એને લાલચ લાલચ કરતા કરતા કાળ એક દિવસ આયુષ્ય પૂરું થઈ જવાનું, એટલે ઉપાડી જ જવાનો છે. જો માટે હજી ચેતી જાઓ. બીજો બે વિડિયા છે, બતાવી દે.
નિકલને કી નહીં બારી. જો અમે તમને ગમે એટલું કહીએ પણ તમે નક્કી જ કર્યું છે કે આપણે આમ જ રહેવાનું છે. જો એટલે સેજે સેજે એક વખત એક જંગલની અંદર એક શિકારી આવતો, ઝાડ પેલા દાણા નાખે, પછી ઝાડ પીછાવે એટલે બધા પક્ષીઓ આવે, ઝાડ પાછી નાખી અને પાછી ઉપાડીને લઈ જતો હતો. આ બધી ક્રિયા જોઈ એટલે એક દિવસ અમારા જેવા સાધુ આવે એટલે એને બિચારાને દયા આવી કે આ બિચારા રોજ પકડાઈ જાય છે, લાવને એને કંઈક રસ્તો બતાવી. એટલે એને બધાએ કબૂતરોને પોપટોને બોલાવ્યા. મેં તમને જેમ બોલાવ્યા ને અમે બોલાવી એવી રીતે કે તમે રોજ મંદિરે આવો, કથા વાર્તા સત્સંગમાં આવો, ગોખાવી અમે તમને. એને આને ગોખાવ્યા. શું ગોખાયું? તો કે એક પારધી આવશે, દાણા નાખશે, ઝાડ બીસાવશે, આપણે પકડાવવું નથી. હવે પારધી આવ્યો બરાબર, એને તો આ તરત પોટપોટે ચાલુ કરી દીધું એટલે આ ટેન્શનમાં આવી ગયો. અમે ટેન્શનમાં આવીએ, કીધું આપણે તો ગોખાયું પણ રિઝલ્ટ મળશે કે નહીં મળે. તો આ તો બિચારો વિચારમાં પડી ગયો કે આ બધા બોલવા માંડ્યા છે, હવે થશે શું? તો કે લાવને હવે ઘરે જઉં છું, એક છેલ્લો પ્રયત્ન તો કરી લઉં. શું? તો કે દાણા નાખી દઉં કે જે થાય કે. તે જેવા દાણા નાખ્યા એટલે ઓલા પાછા પારધી આવશે, દાણા નાખશે, ઝાડ બીસાવશે, આપણે પકડાવવું નથી. પારધી કે કાંઈ વાંધો નહીં, જો આ બોલે છે ખાલી ગોખેલું જ છે, આપણે પાકું થઈ ગયું, લઈને ઉપર હાલતો થઈ ગયો. સાધુ બિચારા બેઠા બેઠા રોય કે ભલા માણસો, મેં તમને ગોખાવ્યું તો એ આછું પાછું એ નહીં જ હે, એમાં મેં તમને ગોખાવી અહીંથી પણ તમે તો એમનેમ જ પાછું હે. તમે ગમે એમ કહો સ્વામી અમને શનિવારે ટાઈમ ન મળે, રવિવારે ન મળે, સોમવારે ન મળે, મળે ક્યાં રહી ગયો હે. એટલી ઝાડ બધી એટલી બધી વિસ્તાર કરેલી છે. કોઈકને એક ધંધો, કોઈને બે, કોઈકને એક ઓવર ટાઈમ ઉપર ઓવર ટાઈમ હે, કોઈકને 8 કલાક, કોઈકને 12 કલાક, 16 કલાક ટાઈમ મળતો જ નથી. આ બધી ઝાડો છે જો, અને એમાં ફસાયેલા છે. કોણ ન ફસાય? જો એ બરાબર જાણપણું હોય, આ યાદ રાખ્યું હોય તો કામ આવે. જો એક વખત થઈ ગયો, કાળ કેટલી વાર લગાડે છે. જો પૃથ્વી ઉપર ચપરકમાં ચપરક પાણી હોય તો ચિત્તો છે, એને પકડવો બહુ કઠણ, પણ તમે જુઓ એની ચાલાકી પણ કાળ આગળ કાંઈ કામ નથી આવતું. કહેવાનું કે એને મગર પકડી લે છે તરત જ, ખબર જ નથી પડતી કે ક્યારે એને અંદર ગરકી જાય છે. કહેવાનું કે આપણે આટલી વાર નહીં મળે. એટલે આ બધા ઉપર પડેલું છે કે હજી તમે સાવધાન થઈ જાઓ. માયાની એટલી બધી ઝાડ ભયંકર બિછાવેલી છે, પણ એક વસ્તુ ધ્યાન રાખવી. તમે ઘંટલો જોયો છે? ઘંટલો જૂના, જો ઘનશ્યામભાઈ બધા જૂના હશે, એમાં જોયો હશે. તમે જુઓ કયો દાણો ન પીલાય એ મને કયો. હા બસ, જો જે દાણો ખીલા પાસે હોય એ પીલાશે નહીં. એટલે જેને ભગવાનના ચરણ પકડી રાખ્યા હશે, કહેતા ભગવાનનો દ્રઢ આશરો રાખ્યો હશે, એને માયા કાંઈ કરી શકશે નહીં. જો એટલે મહારાજે સારંગપુરના વચનામૃતમાં કીધું, જેને મહાત્માએ સહિત ભગવાનનો દ્રઢ આશરો હશે એને ભગવાન કે મારી માયા બંધન કરતી નથી. એટલે આપણે ખાસ ધ્યાન રાખવું. હજી આશરામાં ઘણી અંદર પોલ હોય છે, એ પોલ પછી કેવી હોય છે એ આપણે પછી લેસવું. પણ જો આખે આખું કે એમનેમ જો સાંગો પાંગ ખંડિત થયા વિના ભગવાનના ધામમાં આને આ જન્મે જવું હોય તો આ દ્રઢ આશરો કહેતા પુરુષોત્તમ નારાયણનો દ્રઢ આશરો, એના ચરણ પકડી રાખીએ, એની બાંધેલી જો મર્યાદામાં રહીએ તો આપણે ક્યારે પણ જો આ બધા નાના નાના કીટોથી બધા ફસાયેલા જ છીએ, પણ જો આમાં અંદર રહીશું તો ફસાશું નહીં. જો તો સેજે સેજે આપણા આલોકમાં પણ સેજે સેજે સુખિયા રહેશું, અને અંતે જાતા એ મહારાજ સરસ મજાનું વિમાન લઈ અને આપણને એના ધામમાં તેડી જશે. જો એટલે ખાસ ધ્યાન રાખવું. બીજી વસ્તુ, માયાના 2 ભાગ છે, અહમ અને મમત્વ. એ પછી આપણે આવતે લેક્ચરની અંદર લેશું. કહેવાનું કે આવા સરસ મજાના ભગવાન મળ્યા, આવો સત્સંગ મળ્યો, આવા બધા હરિભક્તો પણ ધીરે ધીરે સમાગમ કરી અને આ જાડામાંથી કેમ આપણે પાર છૂટવું, કહેતા ઉતરી જવું પાર, એના માટે ધીરે ધીરે ભેગા થઈએ ને તો એવી જ્ઞાન ગોષ્ઠી કરવી. તો સેજે સેજે એકબીજાની ભૂલો હોય કહેવાય અને ધીરે ધીરે સુધરે. જો ઘણી વખત એવું થાય, નવા હરિભક્તો આવ્યા હોય ને એને હજી આજ્ઞાની ખબર ન હોય, પછી જૂના હરિભક્તો એને આજ્ઞા શીખવાડે, પણ પછી થાય કેવું કે જૂના હોય ને એ લોપાન ચાલુ કરે, ઓલા દ્રઢ થઈ ગયા હોય પાછા. એટલે આવું ઘણું વાર થતું હોય. પણ એ ખાસ ધ્યાન રાખવું કે સેજે સેજે ભગવાનની જો લક્ષ્મણજી હતા, સીતાજીને લક્ષ્મણ રેખા કરીને ગયા, એની બહાર નીકળ્યા તો રાવણ
ઉપાડી ગયો. જો એમ હજી પણ ભગવાનની દયા છે. અત્યારે આ કળિયુગની અંદર પણ સતયુગ ચાલે છે. જો જ્યાં સુધી ભગવાનની બાંધેલી મર્યાદામાં તમે અને અમે બે રહેશું તો સાંગો પાંગ આપણે સેજે સેજે ભગવાનના ધામે ભગવાનની માધુરીના મૂર્તિના સુખે સુખ્યા થશું. તો ખાસ આજના આ પ્રસંગે ભગવાનની આવી અચરજકારી માયા છે, આશ્ચર્યકારી છે. ન પકડાય એવા પણ પકડાઈ ગયા છે, એટલા માટે અચરજકારી લખ્યું છે. સામાન્ય તો પકડાઈ જ ગયા છે એની વાત નથી થતી, પણ ન પકડાઈ ગયા, કલ્પના જ ન કરી શકો અને એને ખાતરી હોય કે આ ન પકડાય, છતાં એવા પણ ગર્વ કરવા જેવી વાત ને એ પણ પકડાઈ ગયા છે. એટલે મહારાજ કે અમારા આશ્રિતોએ કોઈ દિવસ અભિમાન રાખવું નહીં, ખોટો ગર્વ કરવો નહીં, પણ નિયમમાં બંધારણમાં રહેવું. બરોબર છે. આજના પ્રવચન અને કથાનો ખાસ સાર ભગવાનની આવી માયા છે. ખાસ ધ્યાન રાખી ખૂબ ભગવાનનું ભજન કરીએ, મર્યાદામાં રહી આપણું આત્યંતિક શ્રેય થાય એવું કરી લઈએ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં મધમ કેશવમ કામદમ સ્વામિનારાયણ તમ ભજે શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.